નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2 પૂરું કરવાનું છે, પણ સ્વાધ્યાય 8.2 સમજવા માટે તમને કોષ્ટક આવડવું જોઈએ। કયું કોષ્ટક? તો સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટના 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 0 અને 90 ડિગ્રી માટેના ત્રિકોણમિતિય ગુણોત્તર માટેનું। આવી કોષ્ટક નથી આવડતું તો પહેલા આપણે કોષ્ટક સમજી લઈએ, અને અત્યારે હું શીખવાડું છું એ રીતે યાદ રાખશો તો તમને કોષ્ટક યાદ પણ રહી જશે। તો સૌથી પહેલા કેવી રીતે કોષ્ટક બનાવવાનું છે સમજી લ્યો। અહીંયા કે તમારે ક્રમ યાદ રાખવાનો કયો, કે પહેલા લખવાનું સાઇન, સાઇન પછી લખવાનું કોસ, કોસ પછી લખવાનું ટેન, પછી ટેન પછી કોસેક, પછી સેક અને કોટ। આટલું લખાઈ જાય પછી ખૂણાના માપ એ તો ક્રમમાં જ આવશે। પહેલા 0 ડિગ્રી, પછી કેટલું આવે 30 ડિગ્રી આવે, પછી કેટલું આવે 45 આવે, પછી કેટલું આવે 60 આવે અને પછી કેટલું આવે 90 ડિગ્રી આવે। હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ। હવે તમારે આ પહેલી લાઈન યાદ રાખવાની છે, ગ્રીન કલરથી કરું નહીં। સાઇન 0 ની કિંમત 0 થાય, સાઇન 30 ની કિંમત 1/2 થાય, સાઇન 45 ની કિંમત 1/√2 થાય, અને સાઇન 60 ની કિંમત √3/2 થાય, અને સાઇન 90 ની કિંમત કેટલી થાય? 1। આટલું યાદ રાખવાનું ટેબલ માટે, અને બાકીની બધી વેલ્યુ આપણે શીખી લેશું કે આના ઉપરથી કેવી રીતે બનાવવાની। પહેલા તો સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ 0, 30, 45, 60 અને 90, 0, 1/2, 1/√2, √3/2 અને 1। આટલું યાદ રાખવાનું છે। હવેની બધી વેલ્યુ કેવી રીતે બનશે તો એ શીખી લ્યો। આ જે લાઈન રહીને ઉલટી લખી નાખવાની, એટલે 1 છે ક્યાં લખવાનો? અહીંયા। √3/2 ક્યાં લખવાના? અહીંયા। પછી 1/√2 ક્યાં લખવાના? અહીંયા। 1/2 ક્યાં લખવાના? અહીંયા। અને 0 ક્યાં લખવાના? અહીંયા। હાલો, બીજી રો બનાવતા આવડી ગઈ કે આ પહેલી હતી રો નહીં પણ કોલમ। પહેલી કોલમ હતી એમાંથી બીજી કોલમ બની ગઈ કે 1 અહીંયા, √3/2 1/, ઉલટું લખી નાખ્યું। હવે ટેન એટલે શું? તો તમે આપણે પેલો લેક્ચર જોયો હોય તો ખબર હશે, ટેન એટલે સાઇનના છેદમાં કોસ થાય, અને સાઇનના છેદમાં કોસ થાય એટલે કે 0/1 કરો તમે તો જવાબ કેટલો આવશે? 0। તો અહીંયા શું આવે? 0। પછી સાઇનના છેદમાં કોસ એટલે કે 1/2 અને છેદમાં √3/2। તો આગળના લેક્ચરમાં જ આપણે શીખ્યા કે આવી રીતે હોય તો આ બે નીકળી જાય, તો 1/√3 આવે। અને જો અહીંયા છેદ બધે સરખા જ હશે એટલે એ આવી રીતે નીકળી જ જશે। તમારે શું યાદ રાખવાનું? અંશના છેદમાં અંશ, અંશના છેદમાં અંશ એટલે કે 1/1 એટલે 1, √3/1 એટલે કે √3, અને 1/0। છેદ 0 હોય ને એવી કોઈ સંખ્યા જ નથી, એટલે કે સંખ્યા અસ્તિત્વ ન ધરાવતી હોય તો શું લખાય? અવ્યાખ્યાયિત। શું કીધું? ખબર પડે છે? પહેલી યાદ રાખવાની, બીજી એના ઉલટી થઈ જાય, ત્રીજી આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, અંશના છેદમાં અંશ એમ યાદ રાખવાનું। 0/1 એટલે કે 0/1 એટલે 0 થાય, 1/√3 તો 1/√3, 1/1 તો 1/1 એટલે 1 થાય, √3/1 એટલે છેદમાં 1 હોય એનાથી કઈ ફેર પડે નહીં તો ખાલી √3, અને 1/0 તો છેદમાં 0 એવી સંખ્યા અસ્તિત્વ ન ધરાવે તો શું લખવાનું? અવ્યાખ્યાયિત। હવે કોસેક જે છે કોનું ઉલટું છે? સાઇનનું। તમને ખબર હોવી જોઈએ કે સાઇનનું વ્યસ્ત શું થાય? કોસેક થાય, એવું આપણે પહેલા લેક્ચરમાં શીખવાયું। તો આ પહેલા વાળા બધા છે ઉલટા કરી નાખો, તો 0 છે તો 0 છે એનું ઉલટું શું થાય? 1/0 થાય, અને 1/0 તો અવ્યાખ્યાયિત થઈ જાય, તો અહીંયા શું આવે? પછી 1/2 નું ઉલટું શું થઈ જાય? 2। વર્ગમૂળ 1/2 છે તો એનું ઉલટું શું થાય? √2/1। વ્યસ્ત એમ બદલી નાખવાનું, અંશ છે છેદમાં જતો રહે, છેદ એ અંશમાં જતો રહે। અહીંયા શું આવે? 2/√માં થાય, અને 1/1 એટલે કેટલા? 1। હવે શેક કોનું વ્યસ્ત છે? કોસનું। તો અહીંયા 1/1 એટલે 1, √3/2 છે તેનું ઉલટું શું થાય? 2/√3। 1/2 છે તેનું શું થાય? √2/1, છેદમાં 1 લખવાની જરૂર નથી। 1/2 છે તેનું શું થઈ જાય? 2, અને 1/0 તો શું આવે? અવ્યાખ્યાયિત। હવે કોટ, કોટ કોનું ઉલટું થાય? 10 નું।
તો છેદમાં 0 આવે એટલે આ શું થઈ ગયું? અવ્યાખ્યાયિત. પછી 1 છેદમાં વર્ગમૂળ 3 હતા તેનું ઉલટું શું થાય? વર્ગમૂળ 3 છેદમાં 1. 1 હતા 1 નું વ્યસ્ત શું થાય? 1. વર્ગમૂળ 3 હતા છેદમાં કઈ નો કેટલા હોય? 1 હોય તો 1 છેદમાં વર્ગમૂળ 3. અને અવ્યાખ્યાયિત આવ્યું તો હવે તમે કોઈ 1 છેદમાં અવ્યાખ્યાયિત એટલે શું સમજવું? તો એવી રીતે નથી સમજાવવાનું. અહીંયા આવશે 0, બરોબર, એટલે એ યાદ રાખવું હોય તો રાખી શકો, પણ હું સમજાવું. કોટ એટલે કોષના છેદમાં સાઈન થાય, અને કોષના છેદમાં સાઈન થાય તો કોષ શું છે? 0, અને 0 છેદમાં સાઈન એટલે 1, તો 0 છેદમાં 1 એટલે શું થાય? 0. હાલો, ખબર પડે છે? સાઈન કોસ ટેન કોસેક સેક કોટ આ યાદ રાખવાનું, 0, 30, 45, 60, 90 એ યાદ રાખવાનું, આ લાઈન યાદ રાખવાની. આ કેવી રીતે બને? તો ઊંધી લખી નાખવાની, નીચેથી ઉપર જે છે એ લખી નાખવાની કે 1 વર્ગમૂળ 3 છેદમાં 2. ટેન એટલે સાઈનના છેદમાં કોસ, તો અંશના છેદમાં અંશ, 0 છેદમાં 1 એટલે 0, આના છેદમાં એટલે આ, આના છેદમાં એટલે આ, આના છેદમાં એટલે આ. પૂરું. પછી કોસેક છે કોનું વ્યસ્ત છે? સાઈનનું, તો આ બધાને ઉલટાઈ દો. સેક છે કોનું વ્યસ્ત છે? કોસનું, તો ઉલટાઈ દો. કોટ છે કોનું વ્યસ્ત છે? ટેનનું, ઉલટાઈ દો. કામ પૂરું. છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત, અને છેદમાં અવ્યાખ્યાયિત આવ્યું તો શું થઈ ગયું? 0. આવી રીતે ટેબલ બને. તો તમારે યાદ કેટલું રાખવું પડે? એક તો આ, એક તો આ, અને એક તો આ. મતલબ 3 વસ્તુ યાદ રાખવી પડે, બાકીની બધી ઓટોમેટિક થઈ જાય. હવે આપણે સ્વાધ્યાય 8.2 ગણવાનું છે, અને એમાં બધી વસ્તુ શેનો ઉપયોગ કરવાનો છે? આગળના ટેબલનો. તો તમને એમ કીધું છે કે કિંમત શોધો. કોની? આની. તો આના બરાબર શું થાય? તો સાઈન 60 ની કિંમત. સાઈન 60 ની કિંમત શું થાય? વર્ગમૂળ 3 છેદમાં 2 થાય. જો મારા મગજમાં આખું ટેબલ ફિક્સ છે, એટલે કે પાકી કરેલ નથી, મારા મનમાં સીધી ઇમેજ બની જાય. જો તમે પ્રેક્ટિસ હોય ને એટલે ઓટોમેટિક ઇમેજ બની જાય કે મેં તમને ટેબલમાં પહેલી રો યાદ રાખવા, પહેલી કોલમ યાદ રાખવાની કીધી, 0, 1 છેદમાં 2 ને 1 છેદમાં વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 3 છેદમાં 2. આવું કીધું. હવે આવું કીધું તો 0, 30, 45, 60 આવ્યું. 60 આવ્યું એટલે સીધું મારા મગજમાં આવી ગયું વર્ગમૂળ 3 છેદમાં 2 મૂકી દીધું. કોસ 30 છે એની કિંમત કેટલી થાય? તો સાઈન 60 જેટલી થાય, એટલે કે વર્ગમૂળ 3 છેદમાં 2. જોઈ લો, છતાં અહીંયા ઓટોમેટિક ખબર પડશે. છે સાઈન 60 અને કોસ 30 છે. મુકાઈ ગઈ. પણ તમારે એવું નથી કરવાનું. તમે બોર્ડની એક્ઝામમાં જાઓ આવી રીતનું તમને નહીં યાદ હોય, કારણ કે તમારી એવી પ્રેક્ટિસ ના હોય. જ્યારે તમે 11-12 સાયન્સ રાખો ને ત્યારે પ્રેક્ટિસ પડે. તો તમારે તો ટેબલ દોરી જ નાખવાનો રફ પેજમાં, કારણ કે એનો ઉપયોગ થવાનો જ છે. આના પછીના ચેપ્ટરમાં ઘણો બધો થવાનો છે. એટલે તમારે સૌથી પહેલા શું કરવાનું? બોર્ડની આન્સર શીટ આવે, પાછળના પેજે રફ કામ કરીને ટેબલ ડ્રો કરી નાખવાનું, કારણ કે એનો ઉપયોગ કરવાનો જ થશે. સમજણ પડે છે? હવે સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1 છેદમાં 2. અને કોસ 60 ની કિંમત કેટલી થાય? 1 છેદમાં 2. હવે આવું આવે તો આપણે એવું કીધું છે કે ગુણાકાર વાળા પદ હોય ને એમાં અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય. તો પહેલા તો અંશ અંશનો ગુણાકાર એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું થાય? 3 થાય. તો અહીં લખી નાખો 3. અને છેદમાં 2 દુને કેટલા થાય? 4. પછી આ વત્તાના વત્તા, 1 એકાને કેટલા થાય? 1. છેદમાં 2 દુને કેટલા થાય? 4. છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદ બાકી જે થતું એ કરવાનું. તો 3 ને 1 કેટલા થાય? 4. અને છેદમાં 4 બરાબર કેટલા થયા? 1. લો, પૂરો થઈ ગયો દાખલો. હવે આ બાજુ આવતા રહી. 2 ગુણ્યા tan 45 ની કિંમત મારા મગજમાં જ છે. tan 45 એટલે 1 થાય, અને tan વર્ગ 45 એટલે 1 નો વર્ગ, તો 1 જ થવાનો છે. વત્તા કોસ વર્ગ 30, તો કોસ વર્ગ 30 એટલે કોસ 30 નો વર્ગ. અને કોસ 30 ની કિંમત કેટલી થાય? તો અહીંયા જ મૂકી આપણે જોવો તો કોસ 30 વર્ગમૂળ 3 છેદમાં 2. તો વર્ગમૂળ 3 છેદમાં 2 અને એનો શું કરશું? વર્ગ. માઇનસ સાઈન 60 એની કિંમત અહીંયા મૂકી, કેટલી? વર્ગમૂળ 3 છેદમાં 2. તો વર્ગમૂળ 3 છેદમાં 2 અને એનો વર્ગ. હાલો, આટલું મુકાઈ ગયું. હવે સાદુરૂપ આપો. 2 એમ નામ 1 નો વર્ગ એટલે 1. 2 એકાને કેટલા થાય? 2. પછી વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય 3, અને છેદમાં 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4. માઇનસ કેટલા થાય? વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3, છેદમાં 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4. તો 3 છેદમાં 4 માઇનસ 3 છેદમાં 4 આવ્યા, તો આ બે તો નીકળી ગયા ડાયરેક્ટ. તો વધ્યું શું તમારી પાસે? 2. લો, પૂરો દાખલો. આટલું જ હતું. ખાલી આ કિંમત મૂકવાની. કિંમત ક્યાંથી મૂકવાની હોય? ટેબલમાંથી. પણ અહીંયા મારે ટેબલ જોવાની જરૂર પડતી નથી. પણ એવું નથી કે નથી પડતી, કે બધામાં ના જ પડે. પણ
તમારે એવું નહીં થાય કે તમે સીધી કિંમત મૂકી શકો, તમારે ટેબલ બનાવી લેવાનું. હાલો રેડી. હવે અહીંયા cos 45 ની કિંમત cos 45 તો 1/√2 થશે. મને કેમ યાદ રહ્યું? તો જો 0 1/2 1/√2 એટલે 45 આવ્યા, અને ઉલટું કરતા હતા તો એ 45 પાછું 1/√2 આવતું હતું. છતાંય તમને બતાવી દઉં, જોઈ લો. cos 45 છે 1/√2, sin 45 1/√2 છે. એવી રીતે મને યાદ રહ્યું. હું તમને કહેતો જઈશ કે હું કેવી રીતે યાદ રાખું છું. પછી sec 30, તો sec 30 હું કેવી રીતે યાદ કરીશ? કે મનમાં ટેબલ બનાવીશ. કેવી રીતે? sec કોનું ઉલટું છે? cos નું. તો cos 30 ની કિંમત મેળવવી હોય તો sin 60 સુધી જવાનું. sin 60 √3/2 હતા એટલે cos 30 1/√3/2 થાય ને એનું ઉલટું થાય 2/√3. તમે આટલી ગણતરી કરી લીધી, આ તમને બોલીને સમજાયું એટલી. હવે જોઈ લે, sec 30 ની 2/√3 છે. આ રહી દેખાણી. કેવી રીતે ગણતરી કરી સમજાવું? sin 60 માં ગયો, એ કોના જેટલું થાય? cos 30 જેટલું થાય, ને cos 30 નું ઉલટું એટલે sec 30. સમજણ પડે? આ રીતે મેં તમને ગણતરી સમજાવી. મારા મનમાં હું આ રીતે ગણતરી કરતો. cosec 30 પાકું નથી કરતો, હું તમને પહેલેથી જ કહેતો, જો ગણિત પાકું કરવાનું ના હોય, એક પેટર્ન મગજમાં ફિક્સ થઈ જવી જોઈએ કે આવું હોય તો આ રીતે થાય, આવું હોય તો આ રીતે થાય. cosec 30 છે તો sin 30 નું ઉલટું થાય, અને sin 30 એટલે કેટલા થાય? 1/2. 1/2 નું ઉલટું શું થાય? 2. તો જોઈ લો અહીંયા cosec 30 2 છે, આ cosec અને 30 છે 2. હાલો સમજણ પડે? મેં આ રીતે ગણતરી કરી. હવે આવું આવે ત્યાર શું કરવાનું? તકલીફ પડી ને. તો પેલા તો 1/√2 ઉપર એમ નામ રાખ્યા. નીચે લસા લેતા આવડવું જોઈએ કે આનો છેદમાં કઈ નો હોય? આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. એટલે કેટલા થાય? 2 1 અને 2 વત્તા 2 ગુણ્યા √3 એટલે 2/3 થાય, અને છેદમાં કેટલા આવે? √3 ગુણ્યા એટલે √3. અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય એટલે કે √3 ઉપર જાય, અને √2 નીચે આવે એટલે અહીંયા ઉપર √3 કરી નાખવી. નીચે શું આવશે? √2 આવશે, અને કૌંસમાં શું આવશે? 2 વત્તા 2 √3. હાલો આટલે અટકાણા. આપણે સમજણ પડે છે? હવે આટલે અટકાણા તો થોડુંક એક સ્ટેપ કરવું હોય કરી શકો. √3 એમ નામ, છેદમાં 2 વત્તા 2 કેટલા થાય? √3 અને √2 હોય તો આ રીતનું સૂત્ર આપણે પહેલા કહી દીધેલું છે. ab બરાબર શું થાય? √a ગુણ્યા √b થાય. એટલે 3 દુ ને 6 થાય, √6 આવું લખી શકો. હજી સાદરૂપ આપવું હોય તો આપી શકાય. તમને કદાચ જવાબ એ પ્રમાણે આપ્યું હોય કે છેદમાં અસમય સંખ્યા ન હોવી જોઈએ તો એ દૂર કરવાની. કેવી રીતે દૂર કરવાની સમજાવો. √3 ને કઈ નથી કરવાનું. છેદમાં 2 વત્તા 2 છે, તો ગુણ્યા દૂર કરવું હોય ને તો વર્ગમૂળ ક્યારે દૂર થાય સમજાવો. a - b અને a + b હોય ગુણાકારમાં તો તમે શું કરી શકો? a² - b² કરી શકો, અને વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળે. એટલે એ પ્રમાણેનું આપણે ગોઠવવું પડે. એટલે કે 2 √ એમ નામ રાખશું, અને માઇનસ કરશું 2 √ 6. એટલે કે a + b તો a - b મૂક્યા. રકમમાં તો આપણે ફેરફાર ન કરી શકવી, તો મેં નીચે મૂક્યા તો ઉપર મૂકી દઉં. તો હવે કઈ ફેરફાર ન થયો કહેવાય. મતલબ શું થયું કે આ પેન મેં તમને આપીને પછી પાછી લઈ લીધી. સમજણ પડે છે? તો રકમમાં કઈ ફેરફાર થયો નથી. આ ઉપર નીચે ગુણી દીધા. હવે જુઓ તો નીચે ભલે જે થતું હોય એ કરી નાખો કે a² - b² થાય. a એટલે શું થાય? 2 √ 2. તો 2 √ 2 એનો શું થાય? વર્ગ. એટલે શું થાય? 2 નો વર્ગ કેટલો થાય? 4. √2 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા થાય? 2. 4 દુ ને કેટલા થયા? 8. તો હું સીધા લખીશ નીચે કેટલા આવશે? 8. પછી માઇનસ a² - b², તો આનો તો 2 √ 6 એનો શું આવશે? વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. ને વર્ગમૂળ 6 નો વર્ગ કેટલો? 6. તો 6 ચોક ને કેટલા થાય? 24. તો 8 માઇનસ કેટલા આવશે? 24. અને ઉપર જે છે એ જે છે એમ નામ રાખી નાખો કે √3 આનો ગુણાકાર કરી નાખો તો શું આવશે? 2 √ 6 આવશે, માઇનસ 2 √ 6 તરીને 18 આવશે. હાલો આટલું થયું. હવે 24 માંથી 8 જાય તો કેટલા વધે? 16 વધે. અને કેવા મોટા પદની નિશાની -16.
તો નીચે આવશે -16, ઈ માઇનસ ઉપર લઈ જાઓ એટલે ઉપર લઈ જાઓ એટલે નિશાની ફેરવી નાખવાની પદની, એટલે કે આ 2 વર્ગમૂળમાં 18 એમ નામ રાખો પ્લસમાં, અને માઇનસ કેટલા 2 વર્ગમૂળમાં 6. હાલો આટલું થયું. હવે આટલું રાખવાનું આપણે, હજી આનાથી આગળ જેટલું કરવું એટલું થાય, પણ આટલું આપણે રાખી દઈએ, કારણ કે પછી અહીંયા દાખલા આપણે ગણવાના છે બીજા, અને એ સમાશે નહીં, છતાંય આપણે હાલો સ્ટેપ કરી જ નાખવી, નહીંતર તમને એમ થશે ચોપડીનો જવાબ અમારે જ હોય છે. ઘણા સ્ટુડન્ટ એવા હોય કે સરે ચોપડીનો જવાબ ન લાવ્યો એમ ન હાલે, સમજણ પડે છે? ચોપડીનો જવાબ તો મને નથી ખબર શું હશે, પણ હશે, એ સેટ થઈ જશે. આપણે અહીંયા કરતા જઈએ, કારણ કે ચોપડી વાળા છેક જ્યાં સુધી અપાતું હોય ને ત્યાં સુધી સાદુરૂપ આપ્યું હોય તો આપણે આપી દઈએ. 2 વર્ગમૂળમાં 18 છે, 9 દુને 18 થાય, 9 નું વર્ગમૂળ શું થાય 3, તો શું થાય 6, 3 દુને 6, અને વર્ગમૂળમાં કેટલા થશે 9 દુ 18 એટલે 2, માઇનસ 2 વર્ગમૂળમાં 6 અને છેદમાં 16. હજી આપ્યું હોય સાદુરૂપ શું કે અહીંયા 16 છે, અહીંયા 2 સામાન્ય નીકળે છે, નીચે 8 થઈ જાય, અને 8 થઈ જાય તો ઉપર કેટલા વધે 2 કાઢ્યા હોય સામાન્ય તો કેટલા વધે 2 તરીને 6, એટલે કે 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં કેટલા આવશે 8. સમજણ પડે છે? આટલા સ્ટેપ કર્યા, તમે આટલે અટકી જાઓ છો, બરોબર. પછી આ બધું વધારાનું છે, એ ચોપડીનો જવાબ લાવવા માટે. જો તમને એમ કીધું સાબિત કરો કે આના બરાબર આવું, તો તમારે ગમે તેમ કરીને લાવવું પડે. એવું ના કીધું હોય તમે આટલે અટકો તો તમારે આટલા સાદુરૂપના અડધો માર્ક કપાતા હોય તો કાપે. બાકી એવો કે નિયમ નથી કે તમારે અહીંયા સુધી જવું જ. એ શું કહેવા માંગે છે, છેદમાં અસમય સંખ્યા ન રહેવી જોઈએ, એટલે કે વર્ગમૂળ વાળી સંખ્યા ન રહેવી જોઈએ, અને વર્ગમૂળ કાઢવા માટે આપણે આવું કર્યું, અને કર્યું તો અહીંયા પૂરું થઈ ગયું દાખલો. હવે આ તો ત્રીજો દાખલો, ચોથો જોઈ લઈ. એમાં કેટલું થાય છે, અહીંયા તો આટલી જગ્યા રોકાઈ ગઈ, વાંધો નહીં, જોઈ લઈ. શું કીધું છે sin 30, sin 30 ની કિંમત કેટલી થાય 1/2, tan 45 કેટલી થાય 1, માઇનસ cosec 60, તો cosec 60 એટલે sin 60 તો વર્ગમૂળ 3/2, તો 2/વર્ગમૂળમાં 3 આવું થયું. છેદમાં શું આવશે તો sec 30, sec 30 એટલે cos 30, cos 30 એટલે શું થાય કે વર્ગમૂળ 3/2, તો અહીંયા 2/વર્ગમૂળમાં 3 થાય, વત્તા cos 60, cos 60 એટલે વર્ગમૂળ 3/, સોરી cos 60 એટલે કે sin 30, sin 30 એટલે 1/2, અને વત્તા cot 45 તો કેટલા થાય 1. જોઈ લઈએ આપણે, sec 30 અને cos 60, sec 30 કેટલા છે 2/વર્ગમૂળ 3, અને cos 60 કેટલા છે 1/2. જો તો 2/વર્ગમૂળ 3 ને 1/2 મૂક્યા છે આપણે, અને વત્તા cot 45, તો tan 45 એક હોય તો એનું ઉલટું તો એક જ થવાનું. sin 30 તો રેડી છે, આઈ રેડી છે. cosec 60 2/વર્ગમૂળ 3 છે, જોઈ લઈ. cosec 60 2/વર્ગમૂળ 3 છે. જો આટલી સ્પીડમાં મૂક્યું છતાંય ક્યાંય આપણે ભૂલ આવી નથી, પણ એ ક્યારે થાય તમારે પ્રેક્ટિસ થઈ જાય ને પછી, ત્યાં સુધી થાય ને. આ મળતું રેડી. હવે આનું સાદરૂપ પાછું આપવાનું થાય, સમજાવું કેવી રીતે આપણે. હવે તમે કહો છો 3 પદ હોય ત્યારે અમારે એવી રીતના કેવી રીતે ગણતરી કરવી, તો 2 ની લઈને કરવાની, જે આપણે કરી ને અહીંયા. અને એવું ન ફાવે બીજી રીત શીખવાડું, છેદ સરખો થવો જોઈએ અથવા લસા લેતા આવડવું જોઈએ. તો અહીંયા કેટલા છે 2 છે, અહીંયા કેટલા છે વર્ગમૂળ 3, અહીંયા કેટલા છે 1, તો છેદમાં 2/3 લાવવા. શું લાવવાનું, છેદમાં 2/3 અહીં લખી નાખું, અને અહીં કાઉન્સ કરી નાખું. હવે 1/2 હતા, છેદમાં 2 હતા, તો કેટલા વડે ઉપર નીચે ગુણવા પડે, સમજાવવું. અહીંયા આવું હતું તો વર્ગમૂળ 3 વડે નીચે ગુણવું, ઉપર ગુણવું, કઈ ફેર પડે અત્યારે જ શીખવાડ્યું. તો આનાથી કઈ ફેર ન પડે, છેદ સરખો થઈ ગયો તો ઉપર કેટલા આવે વર્ગમૂળ 3, એટલે હાલો પેલું પદ ગોઠવાઈ ગયું, આનું કામ પૂરું. પછી બીજું પદ શું છે 1, એટલે 1/1 કહેવાય. મારે શું લાવવું છે 2/3, તો કેટલા વડે ગુણવા પડે 2/3 વડે ઉપર નીચે ગુણવા પડે, તો છેદ સરખો થઈ ગયો, તો ઉપર કેટલા વધ્યા 1 × 2/3 એટલે 2/3 આવે, અને માઇનસ 2/3 છે, તો મારે તો શું જોઈએ છે 2/3, તો 2 વડે ઉપર નીચે ગુણવા પડે. હવે આ સેટ થઈ ગયો, તો ઉપર કેટલા થાય 2 દુ 4, તો અહીંયા 4. હવે આવું નવું વસ્તુ ક્યાં કરવાની છે નીચે, તો નીચે 2/3 સેટ કરવાના છે. જો અહીંયા વર્ગમૂળ 3 છે ને 2 છે, તો 2/3 લખું છું. હવે 3 હતા કેટલા ઘટે છે 2, મનમાં જ ગણતરી કરવાના, આવું નથી કરવાનું. વર્ગમૂળ 3 હતા કેટલા ઘટે છે 2, તો 2 વડે ઉપર ગુણી ગયો, 2 દુ કેટલા થાય 4,
2 હતા કેટલા ઘટે છે વર્ગમૂળ 3 તો ઉપર ગુણી દો વર્ગમૂળ 3 અને 1 હતા કેટલા ઘટે છે પૂરેપૂરા 2 વર્ગમૂળ 3 તો 2 વર્ગમૂળમાં 3 મૂકી દો. હવે અંશનો છેદ ને છેદનો છેદ આવી રીતના હોય તો નીકળી જાય. તો હવે અંશ ને આ તમારો છેદ છે એમ લખી નાખો. હવે વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે કેટલા થાય 3 વર્ગમૂળમાં 3 થાય માઇનસ કેટલા થાય 4 છેદમાં 3 વર્ગમૂળમાં 3 વત્તા કેટલા થાય 4. હાલો આટલે રાખી દેવાનું અને ન રાખવું હોય તો પાછી આ પ્રોસેસ કરવાની. આપણે શું કરવાનું કે 3 વર્ગમૂળમાં 3 માઇનસ 4 વડે ઉપર નીચે ગુણવાના. તો નીચે શું થાય a નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થાય 9 અને વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય 3 9 તરીને કેટલા થાય 27 27 માઇનસ ચોકો 16 16 ને 26 ને 27 એટલે 11 વધ્યા નીચે. ઉપર કેટલા આવે 3 માઇનસ 3 વર્ગમૂળ 3 માઇનસ 4 નો વર્ગ થયો 2 વખત આવ્યા ને ગુણાકારમાં. તો શું કરવાનું પેલા પદનો વર્ગ એટલે કેટલા થયા 3 તરી 9 તરી 27 માઇનસ 2 પેલું બીજું એટલે 2 ચોક 8 તરી 24 વર્ગમૂળમાં 3 અને વત્તા બીજા પદનો વર્ગ એટલે કેટલા થાય 16. તો 27 માઇનસ 24 વર્ગમૂળ 3 વત્તા 16 તો 27 ને 6 કેટલા થાય 27 ને બીજા 7 34 એટલે 33 33 ને 10 કેટલા થશે 43. તો 43 માઇનસ 24 વર્ગમૂળ 3 આવે એટલે અહીંયા શું આવે 43 માઇનસ 24 વર્ગમૂળમાં 3 છેદમાં 11. આ સેટ કરવા વાળું અહીંયા સુધી તો તમને ખબર પડી ગઈ અને નીચે ઉપર ગુણવાના કેવી રીતે એ ખબર પડી ગઈ કારણ કે આપણે છેદમાં અસમય સંખ્યા હોવી જોઈએ નહીં. બાકી એવું કાંઈ છે નહીં પણ આપણે આ રીતે ગણવાનું છે. ચોપડીનો જવાબ લાવવા અને એક્ઝામમાં પણ એવું નહીં લખો તો કદાચ માર્ક્સ કાપી શકે તમારે. હવે 5 કોસ વર્ગ 60 તો 5 ના 5 એમના કોસ 60 એટલે શું થાય 37 થાય 1 ના છેદમાં 2 નો વર્ગ વત્તા 4 sec 30 કેટલા થાય જોઈ લઈ કેટલા થાય 2 ના છેદમાં વર્ગમૂળ 3 તો sec 30 એટલે કેટલા થશે 2 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ માઇનસ tan વર્ગ 45 તો 1 નો વર્ગ 1 જ થાય sin વર્ગ 30 વત્તા cos વર્ગ 30. હજી જો બીજી એક વસ્તુ કહું કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એટલે 1 થાય. ક્યારે થીટા સરખો હોય ત્યારે તો નીચે સીધું 1 થઈ જાય પણ આપણે અહીં કિંમત મૂકીને કરશું sin 30 એટલે 1 ના છેદમાં 2 એનો વર્ગ વત્તા cos 30 એટલે શું થાય વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનો વર્ગ. આ રીતે આપણે મૂકશું. બાકી છેદ એક જ થઈ જવાનો છે સીધી જ ખબર પડી જાય ને પણ છતાંય આપણે ગણતરી બતાવી તો 5 ગુણ્યા 1 ના છેદમાં કેટલા આવશે 4 વત્તા 4 ગુણ્યા 2 દુને 4 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થાય 3 માઇનસ 1. સમજણ પડે છે ને 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે 1 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ એટલે 1 ના છેદમાં 4 2 ના છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ એટલે ઉપર 2 નો વર્ગ છેદમાં 3 વર્ગમૂળ 3 નો વર્ગ તો 2 નો વર્ગ 4 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ 3 1 નો વર્ગ એટલે 1. એવી જ રીતે નીચે શું આવશે તો 1 ના છેદમાં 4 આવશે વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ એટલે કેટલો થાય 3 છેદમાં 2 નો વર્ગ એટલે કેટલો થાય 4. હાલો આટલું થઈ ગયું. હવે આના બરાબર શું થાય તો જો પેલા તો ઉપરનું લખી નાખ્યું 5 ના છેદમાં 4 થાય વત્તા ચોકો 16 ના છેદમાં 3 થાય માઇનસ 1 થાય. છેદ સમજાવું છેદ સરખા હોય તો અંશનો સરવાળો બાદબાકી જે થતું હોય તો 3 ને 1 4 ના છેદમાં 4 થયા અને કેટલું થઈ ગયું 1 થઈ ગયું. એટલે એ આપણે ગણતરી ડાયરેક્ટ 1 થાય પણ આપણે આ રીતે બતાવી ગણતરી બરાબર શું થશે તો આ ઉપરનું જ વધ્યું તો છેદ સરખા કરવાના 3 પદ આવ્યા હોય તો 1 માં 4 છે 1 માં 3 છે તો કેટલા કરવી તો સરખું થાય તો 4 ને 3 વડે ગુણો 3 ને 4 વડે ગુણો 12 થઈ ગયા. તો શું કરવાનું 5 ના છેદમાં 4 છે અહીંયા ગણતરી સમજાવી દઉં તમને હું જે કહેવા માંગુ છું. છેદ સરખો હોય ને ત્યારે સરવાળો બાદબાકી થાય તો પેલું છે 5 ના છેદમાં 4 બીજું છે 16 ના છેદમાં 3 અને ત્રીજું છે 1 તો 1 ના છેદમાં 1. અહીંયા હું 3 વડે ગુણું તો છેદમાં 12 થયા અહીંયા હું 4 વડે ગુણું તો છેદમાં 12 થયા અને અહીંયા 12 વડે ગુણું તો છેદમાં 12 થયા. હવે નીચે જેટલા વડે ગુણ્યા હોય એટલા વડે ઉપર ગુણી દેવાના 5 તરીને કેટલા થાય 15 16 ચોક ને કેટલા થાય 64 અને 12 એકાને કેટલા થાય 12. તો અહીંયા શું થશે 15 વત્તા 64 માઇનસ 12 ના છેદમાં 12. સમજણ પડે છે. આ જે બધી વસ્તુ હતી એના 12 કરી નાખ્યા નીચે તો 1 થઈ ગયું હતું. હવે
15 માંથી 12 જે કેટલા વધે 3 અને 64 હતા 64 ને 3 કેટલા થાય 67 તો 67 ના છેદમાં 12 આવે આ તમારો જવાબ હાલો ખબર પડે છે હવે અહીંયા તમારા કેટલા 5 દાખલા પૂરા થયા આગળ વધીએ હવે અહીંયા તમને શું કીધું છે કે આવી બધી ખાલી જગ્યા આપેલી છે તો ગણતરી તો એમ જ કરવાની છે કે 2 ગુણ્યા tan 30 તો 2 ગુણ્યા tan 30 ની કિંમત જોઈ લો અહીંથી કેટલી છે tan 30 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3 છે તો મૂકી દો અહીં 1 ના છેદમાં વર્ગમૂળ 3 છેદમાં 1 વત્તા tan વર્ગ 30 તો 1 વત્તા 1 ના છેદમાં 3 હવે જુઓ તો 2 ના છેદમાં વર્ગમૂળ 3 ઉપર આવશે નીચે આનો ગુણાકાર અહીં આનો ગુણાકાર છેદમાં 2 નો ગુણાકાર એટલે 3 એકા 3 1 1 1 3 ને 4 ના છેદમાં 3 આવ્યા હવે જુઓ તો શું કીધું છે કે આને ધક્કો મારી દેવાનો નીચે તો વર્ગમૂળ 3 ક્યાં આવે અહીંયા આ 4 તો હતા જ છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો 3 આવ્યા ને અંશમાં આરઆઈ તો 3 દુને 6 હજી થોડુંક સાદુરૂપ આપી કે અહીંયા કેટલા આવ્યા 3 હવે 2 દુને 4 થાય છે તો 3 ના છેદમાં 2 વર્ગમૂળમાં 3 થયા તમે કહેશો એવો તો અહીં કઈ જવાબ નથી અને નથી તો સમજાવું છું 3 છે ને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખી શકાય આરઆઈ ને તો એ 2 વખત લખી શકાય ને છેદમાં 2 વર્ગમૂળમાં 3 હતા એક એક વખત નીકળી ગયા તો વૈધા શું વર્ગમૂળ 3 ના છેદમાં 2 વર્ગમૂળ 3 ના છેદમાં 2 આમાંથી કોની કિંમત છે તો sin 60 ની કિંમત કેટલી થાય 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 અને વર્ગમૂળ 3 ના છેદમાં 2 ની જોતી હતી લો પૂરું પહેલી જ ચેક કરી લીધી ને આવી ગઈ તો બીજી ચેક કરવાની કઈ જરૂર નથી હાલો આ ખબર પડી હજી બીજી વસ્તુ શીખવાડું કે અહીંયા બીજી રીતે શીખવાડું છું એટલે જો કે તમારે આવું ગણવાનું નથી પણ સમજાવું 2 છે tan 30 એટલે શું થાય sin 30 ના છેદમાં cos 30 થાય જોજો મેં શું કર્યું કે 2 એમ નામ લખ્યા tan 30 એટલે sin 30 ના છેદમાં cos 30 છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા છે ને તો એનું સૂત્ર આવડવું જોઈએ કે આવું આપણે નિત્યસમ આવતો પણ નિત્યસમના બધા નો યાદ રખાય એક એક જે યાદ રહેતું હોય રખાય મેં કયું યાદ રાખ્યું છે આવું યાદ રાખ્યું છે કે tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા -1 બરોબર તો હવે અહીંયા tan વર્ગ થીટા વત્તા 1 છે તો આ 1 માઇનસ વાળા આ બાજુ +1 થઈ ગયા તો tan વર્ગ થીટા +1 એટલે શું થાય sec વર્ગ થીટા થાય અને sec વર્ગ થીટા એટલે કયો થીટા આ તો કયો આવે tan વર્ગ 30 હતા તો sec વર્ગ 30 આવે તો અહીંયા હું શું લખીશ sec વર્ગ 30 લખીશ હવે જોજો આના પછીનું સ્ટેપ શું કરીશ 2 એમ નામ રાખીશ ગુણ્યા sin 30 છે છેદમાં cos 30 નીચે જવા દઈશ અને છેદમાં sec વર્ગ 30 હતા તો sec વર્ગ 30 છે એ છેદમાં sec હોય તો અંશમાં જાય તો શું થઈ જાય cos થઈ જાય તો cos વર્ગ 30 થાય અને cos વર્ગ 30 થાય તો એક વખત 30 વાળા નીકળી ગયા તો cos 30 અને sin 30 અને 2 વધ્યા હવે 2 ગુણ્યા sin 30 ગુણ્યા cos 30 વધ્યા તો હવે શું કરશું તો હવે કાંઈ નહીં તો પાછી કિંમત મૂકવી જ પડશે ને બાકી તમને આ સૂત્ર ન ખબર હોય 2 sin θ into cos θ એટલે sin 2 θ થાય એટલે sin 2 ગુણ્યા 30 થાય શું થાય 2 ગુણ્યા 30 અને sin 2 ગુણ્યા 30 એટલે sin 60 થાય પણ આ 11 સાયન્સ ની વાત આવી ગઈ તો અહીંયા આપણે તમને આ વસ્તુ લાગુ ન પડી કે ટૂંકમાં કરવા જતા હતા તો સમજણ પડે છે કારણ કે અહીંયા sin 60 જેવું આવ્યું નહીં પણ એક આ બીજી રીત હતી પણ એ રીતે આપણે કરવાનો નથી આપણે તો ડાયરેક્ટ કિંમત મૂકીને જ કરવાનો છે ખબર પડે છે કારણ કે2 sin θ into cos θ એટલે sin 2 θ થાય અને sin 2 θ એટલે 2 sin 2 ગુણ્યા 30 એટલે sin 60 અને આપણો જવાબ કેટલો આવતો હતો sin 60 આવતો હતો રેડી હવે અહીંયા પાછું આવ્યું પણ હવે આપણે એ રીતે નહીં કરવી જે રીતે કર્યું કારણ કે એમાં આપણે જોયું તો લાંબુ થઈ ગયું ને થોડું હવે 1 માઇનસ tan વર્ગ 45 હમણાં જ કીધું tan 45 એટલે 1 થાય છેદમાં 1 વત્તા tan 45 એટલે તો 1 માઇનસ 1 0 છેદમાં 1 વત્તા 1 એટલે 2 તો 0 ના છેદમાં 2 એટલે શું થાય 0 હવે 0 છે તો અહીંયા તમને 0 આપ્યું છે માપ તો હવે જોજો સમજજો ખાસ વસ્તુ કે અહીંયા એક ભૂલ છે અહીંયા ડિગ્રી નો આપવી જોઈએ 0 તમારો જવાબ આવ્યો અને 0 જવાબ આવ્યો તો અહીંયા શું છે 0 ડિગ્રી આ 0 ડિગ્રી નથી આ ખાલી 0 છે tan વર્ગ 45 ની કિંમત 1 છે બરોબર એટલે અહીંયા 0 ડિગ્રી ના આવે પણ હજી જોઈ લઈ tan 90 ની કિંમત શું થાય sin 90 ના છેદમાં cos 90 થાય
અને સાઈન 90 જે છે એ કેટલા થાય? 1 થાય. અને કોસ 90 શું થાય? 0 થાય. તો 1/0 એટલે આ તો અવ્યાખ્યાયિત થઈ ગયું. બરોબર, 1 છે તો 1 તો જવાબ નથી આવતો. સાઈન 45 તો 1/√2. તો 0 ડિગ્રી ના આવે, ખાલી 0 આવે. શું? આ ભૂલ છે. સમજણ પડે છે? આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા ડિગ્રીની સાઈન નહીં આવે. હું તમને કીધું હોય કે ના કીધું હોય, પણ હું તમને કહી દઉં. હવે ત્રીજું, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઈન 2a બરાબર 2 સાઈન a. તો આમાં ચેક કરી લેવાનું. મને તો ખબર જ છે કે શું આવે. સાઈન 0 ની કિંમત 0 થાય તો સાઈન 2 ગુણ્યા a એટલે 0 કરો તો સાઈન 2 ગુણ્યા 0 એટલે સાઈન 0 થાય. અને સાઈન 0 એટલે શું થાય? 0 થયા. અને 2 સાઈન a તો 2 ગુણ્યા સાઈન a એટલે સાઈન 0. તો 2 ગુણ્યા સાઈન 0 એટલે 0. તો 2 ગુણ્યા 0 એટલે 0. તો ડાબી બાજુ અને જમણી બાજુ ક્યારે સરખી થઈ? 0 માટે. તો આગળ કઈ ચેક નથી કરવાનું. અને કરવું હોય તો કરી લ્યો. 30 મૂકો તો સાઈન 2 ગુણ્યા 30 એટલે સાઈન 60 થાય. અને સાઈન 60 ની કિંમત તો આ જોઈએ આપણે, વર્ગમૂળ 3/2 થઈ. હવે જમણી બાજુ જોવો તો નહીં થાય. 2 ગુણ્યા સાઈન a તો સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1/2. 2 ગુણ્યા 1/2 કરો, 2 નીકળી જાય. કેટલો આવે જવાબ? 1. એક બાજુ 1 આવ્યું ને એક બાજુ વર્ગમૂળ 3/2 આવ્યું. તો આવું ચાલે નહીં. સમજણ પડે છે? એટલે એવી જ રીતના તમે બધા માટે ચેક કરી શકો, પણ 0 માટે જ આ સાચું થશે. ક્લિયર? હવે 2 ગુણ્યા tan 30 તો 2 ગુણ્યા tan 30 ની કિંમત તો હવે મનમાં વિચારી લઉં. આપણે આગળ જોતા હતા, નહીં જોયું. સાઈન 30 cos 30. સાઈન 30 એટલે 1/2 થાય. cos 30 એટલે વર્ગમૂળ 3/2 થાય. તો 1/√3 થાય. મેં અહીંયા મૂકી દીધી. હાલો મૂકી દઈ. નીચે શું આવશે? 1 - tan વર્ગ 30. તો 1 માઇનસ આનો વર્ગ tan 30 નો. તો 1/3. હવે સાદું રૂપ આપો તો 2/√3 ઉપર છે, નીચે 3 × 3 -1. આ રીતે જો, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, છેદમાં 2 નો ગુણાકાર. 3 × 3 -1 છેદમાં 3. તો 3 - 1 એટલે 2/3 આવશે. તો અહીં 2/3 લખો. 2 નીકળી ગયા. તો અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 3 ઉપર જાય ને વર્ગમૂળ 3 ક્યાં આવે? નીચે. અને આપણે કીધું છે, શું કીધું છે? કે આ 3 છેદ 2 વખત વર્ગમૂળ 3 લખી શકાય. અને એમાંથી એક વખત આની યાર કટ થઈ ગયું તો ખાલી વર્ગમૂળ 3 આવે. અને ખાલી વર્ગમૂળ 3 શેના માટે જવાબ છે? તો cos 60 માટે તો નથી, સાઈન 60 માટે નથી, પછી સાઈન 30 માટે નથી, tan 60 વૈધું. તો tan 60 માટે જોવો તો શું થાય? સાઈન 60 ના cos 60 થાય. સાઈન 60 એટલે 1/2, 1/√2 ને વર્ગમૂળ 3/2. અને ઓલું આવે 1/2 તો વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3 આવે. તો tan 60 આવશે. છતાંય બતાવી દઉં તમને એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ બોલી ગયા, સાચું બોલ્યા ખોટું. tan 60 હાર્યું. ખબર પડી ગઈ? મેં મનમાં ગણતરી કરી, પણ એ રીતે તમારે શીખવાનું જો થાય તો. હાલો ક્લિયર? આમાં બધું આવું રફ ફર્ક છે, પણ કેવી રીતે ગણતરી કરવાની ખબર પડી કે કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે. લસા ગુસા વાળું આવડવું જોઈએ. અને ના આવડે તો એનો અલગથી આપણે સેશન રાખી દઈશું જો તમને કઈ ડાઉટ હોય તો. હવે અહીં ત્રીજો દાખલો શું કીધું છે? tan a + b બરાબર વર્ગમૂળ 3 અને tan a - b બરાબર 1/√3. પછી આવું આપ્યું છે. જો આ તમને જે આપ્યું ને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. એ તમારે ક્યાંય ધ્યાનમાં નથી લેવાનું. શું કામ સમજાવું? કે તમે જે ભણો છો એ કેના માટે ગણો? તો 0 થી 90 માટે જ ભણો છો. કે ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ, પછી 11-12 માં ખૂણો વધતો જાય છે. એ આખા 360 ડિગ્રી માટે ભણવાનું આવશે. પણ અત્યારે તમે ભણો છો એ કેટલા ડિગ્રી માટે ભણો છો? 0 થી 90. મતલબ કયા 0 થી 90? તો આ લઘુકોણ વાળા. ત્રિકોણમાં 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આપણે પહેલા જ કીધું છે કે અહીંયા કેની વાત થશે? કાટકોણ ત્રિકોણની. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કેટલા ડિગ્રીનો થાય? 90 નો. અને એક 90 નો થાય તો બાકીના બેનો સરવાળો કેટલો થાય? 90 થાય. 90 થી વધારે થવાનું નથી. ભાઈ તમને એ જ કીધું છે કે a + b જે છે એનો સરવાળો 0 થી 90 વચ્ચે હશે, એનાથી વધારે હશે નહીં. સમજણ પડે છે? હાલો ક્લિયર? હવે એમ કીધું છે કે a ગ્રેટર ધેન b. એ કોના કરતા મોટો છે? b કરતા મોટો છે. તો એ ભલે ને એ b કરતા મોટો હોય. હવે એ જે છે એનો ઉપયોગ કરવાનો નહીં થાય અહીંયા, છતાંય આપ્યું છે તો આપણે જરૂર પડે તો જોશું. અત્યારે તેવું કઈ જોવાનું નથી. અત્યારે આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે જો સમજાવું. તમને એમ કીધું છે tan a + b બરાબર વર્ગમૂળ 3, પરંતુ tan
કોના બરાબર વર્ગમૂળ 3 આવે છે? તો આપણે અત્યારે જ જોયું, જો 60 માટે અત્યારે બોક્સ છેલ્લે શેનું કર્યું? જો tan 60 માટે વર્ગમૂળ 3 થયું. તો આપણે લખશું, શું લખશું? કે પરંતુ tan 60 બરાબર કેટલા થાય? વર્ગમૂળ 3 થાય. માટે a પ્લસ b બરાબર કેટલા થાય? 60 ડિગ્રી. ખબર પડી શું કર્યું? મેં કીધું કે tan a પ્લસ b ની કિંમત વર્ગમૂળ 3 છે અને tan 60 ની કિંમત વર્ગમૂળ 3 છે. તો એનો મતલબ a પ્લસ b બરાબર 60 લખી શકું. હવે એવી જ રીતના શું આવશે કે tan a માઇનસ b બરાબર કેટલા? 1/3 વર્ગમૂળમાં 3. પરંતુ tan કેટલાની કિંમત 1/3 વર્ગમૂળ 3 થાય? તો પાછું ઓલી રીતે બનાવવું પડશે. તો tan 30 ની કિંમત થશે. જોઈ લઉં કે પરંતુ tan 30 બરાબર કેટલા? 1/3 વર્ગમૂળ 3. આ મેં મનમાં વિચાર લીધું છે. હવે જોઈ લઈએ આપણે. જોયું ને તમે કેટલી વારમાં વિચાર્યું? એટલે વેરીફાઈ કરી લીધું. ડાઉટ હતો. tan 30 ની કિંમત 1/3 વર્ગમૂળ 3 છે. તો આટલી સ્પીડમાં વિચારતા આવડવું જોઈએ. આ કઈ પાકી કરેલી કિંમત નથી હો. તમને એમ થતું કે આપણે પાકી કરી, ના, મેં કઈ કિંમત નથી પાકી કરેલી. હવે tan a માઇનસ b બરાબર 1/3 વર્ગમૂળ 3, tan 30 બરાબર 1/3 વર્ગમૂળ 3. તો એનો મતલબ શું થાય? a માઇનસ b બરાબર કેટલા ડિગ્રી થાય? 30 ડિગ્રી. હવે આને સમીકરણ નંબર 1 આપો, આને સમીકરણ 2 આપો. હવે આપણને યાદ આવવું જોઈએ કયું ચેપ્ટર? ત્રીજું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. x વત્તા y બરાબર કાંઈ, કોઈને x માઇનસ y બરાબર હોય તો લોપની રીત કરાય. તો આપણે લખશું સમીકરણ 1 તથા 2 નો સરવાળો કરતા. તો શું લખવાનું? a પ્લસ b બરાબર 60 લખી નાખવાના અને a માઇનસ b બરાબર કેટલા લખી નાખવાના? 30. હવે 2 નો સરવાળો કરો. b નીકળી ગયા અને b નીકળી ગયા તો શું થશે કે a અને a એટલે 2a બરાબર 60 ને 30 કેટલા થાય? 90. તો a બરાબર 90 ના છેદમાં કેટલા આવશે? 2. અને a બરાબર 90 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 45. હવે 45 ને ગમે તે એકમાં મૂકો તો આપણે લખશું કે a બરાબર કોને? 45 ને સમીકરણ કેટલામાં મૂકશો? 1 માં મૂકો તોય ચાલે અને 2 માં મૂકો તોય ચાલે. તો સમીકરણ 1 માં મૂકતા. હવે એક શું છે તમારી પાસે? a પ્લસ b બરાબર 60. તો લખશું a પ્લસ b બરાબર 60. તો a કેટલા છે? 45 વત્તા b બરાબર કેટલા થાય? 60. મારે b જોઈ છે 45 સામે લઈ જાઓ. 60 માઇનસ 45. 60 માંથી 45 બાદ કરો તો 45 ને 5 50 ને 10 60 કેટલા વધ્યા? 15. તો તમને રકમમાં શું કીધું છે? a અને b શોધો. પણ a અને b શેમાં લખવાના? ડિગ્રીમાં. તો લખવાનું આમ a બરાબર 45 ડિગ્રી તથા b બરાબર 15 ડિગ્રી મળે. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે આગળ વધીએ અને ચોથો દાખલો ને છેલ્લો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. હવે શું કહે છે? પહેલો દાખલો કે sin a પ્લસ b બરાબર sin a પ્લસ sin b થાય કે ન થાય? તો પહેલી વસ્તુ, ગુણાકાર કરતા તમને આવડતું હોય તમે શું કરતા? આનો ગુણાકાર પહેલા હારે પ્લસ આનો ગુણાકાર બીજા હારે, એટલે કે sin a પ્લસ sin b. પણ અહીંયા ગુણાકાર નથી. a પ્લસ b નો સરવાળો કરીને એનો sin માટેનો ત્રિકોણમિતીય ગુણોત્તર. એટલે કે a 30 હોય ને b 60 હોય તો 60 ને 30 કેટલા થાય? 90. તો sin 90 ની કિંમત શું થાય છે ને એ મેળવવાની છે. તો અહીંયા ગુણાકાર નથી. અને sin અને a છે ગુણાકારમાં ના કહેવાય. એ sin a એટલે શું છે? ખૂણા a માટેનો ત્રિકોણમિતીય ગુણોત્તર. એને શું નામ આપ્યું છે? sin. તો ગુણાકાર હોત તો આવું થાત. પણ હજી એક કેસ માટે થાય છે. જો a બરાબર હું 0 લઉં અને b બરાબર 90 લઉં ને તો આ સાચું થશે કે sin a પ્લસ b એટલે શું થાય? sin a એટલે 0, b એટલે 90. 0 પ્લસ 90 એટલે કેટલા થાય? કે 90. અને sin 90 ની કિંમત કેટલી થાય? 1 થાય. sin a પ્લસ sin b, તો sin a એટલે sin 0 અને sin b એટલે sin 90 અને sin 0 એટલે કેટલા થાય? 0 અને sin 90 એટલે કેટલા થાય? તો 0 વત્તા 1 એટલે 1. તો જો a બરાબર 0 અને b બરાબર 90 હોય ને તો આ સાચું થાય. પણ જ્યારે તમને આ રીતે આપ્યું હોય ને ત્યારે દરેક માટે થવું જોઈએ, દરેક માટે નથી થતું. એ તો મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું કે એના માટે થાય છે. તો તમારે લખવાનું કેવી રીતે? કે લખવાનું કે આ વિધાન ખોટું છે. કારણ કે પછી બતાવવાનું કારણ કે જો a બરાબર આ નથી લેવાનો, કારણ કે એના માટે સાચું થાય છે. a બરાબર 30 તથા
બી બરાબર 60 હોય તો શું થાય કે એ 30 છે ને બી 60 છે, તો મૂકી દો સાઈન એ પ્લસ બી એટલે 30 વત્તા 60 બરાબર શું થાય સાઈન 90, અને સાઈન 90 એટલે 1 થાય. પછી લખવાનું સાઈન 30 વત્તા સાઈન 60, અને સાઈન 30 એટલે 1/2 વત્તા સાઈન 60 એટલે શું થાય વર્ગમૂળ 3/2. હાલો હવે આનો સરવાળો શું થાય 1 વત્તા વર્ગમૂળ 3/2 થાય. તો આ બે કેવો છે અલગ થાય, મતલબ આ સાચું નથી. ચલો ક્લિયર. હવે બીજું શું કીધું છે, જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે, તો આ વિધાન સાચું છે. કેવી રીતે કીધું, તો આપણે ઓલું કોષ્ટક તો બનાવ્યું 0 1/2 1/2 વર્ગમૂળ 3/2 ને 1. તો પેલા 0 હતું ને પછી કેટલું આવ્યું 1, તો કિંમત વધી ને. જો કે વચ્ચે ચેક કરવી પડે ને તમને ચેક કરતા નથી આવડતી તો બીજી રીતે શીખવાડું છું, એ છેલ્લે જોઈએ આપણે. પછી જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટા મળે, તો આ વિધાન ખોટું છે. કારણમાં તો એક જ વસ્તુ બતાવવાની, શું બતાવવાની કે કોસ 0 ની કિંમત કેટલી છે 1 અને કોસ 90 ની કિંમત કેટલી છે 0, તો ઘટી ને. સમજણ પડે. તો કોસ 0 બરાબર 1 છે તથા કોસ 90 બરાબર 0 મળે છે, મતલબ આ વિધાન ખોટું છે. પછી તમારે કન્ટિન્યુ ન ચેક કરવાનું, બે કિંમત માટે જ ઘટી ગઈ તો એનો મતલબ આ વિધાન કેવું છે ખોટું છે. પછી થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોસ થીટા, ના દરેક માટે ન થાય, ખાલી એક 45 વાળું કિંમત હતી એના માટે જ થતું હતું. આ બધું હું બોલું છું પણ તમને ખબર હોવી જોઈએ, આ ટેબલ ઉપરથી બોલું છું. જો ટેબલ આપણે પહેલા જ શીખવાડી દીધું કે જો 45 માટે જ કિંમત સરખી છે, બાકી બધી તો અલગ અલગ જ છે ને. અને જો આ વધે છે ને આ કેવી થાય છે ઘટે છે, સમજણ પડે. હવે વધે ઘટેમાં એ કિંમત ઉપરથી નથી ખબર પડતી, બીજી રીતે શીખવાડું છું એટલે ચિંતા ન કરો. હવે અહીંયા ચોથું પૂરું. પાંચમામાં શું કીધું, એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. તો અહીંયા ટેબલ જોવા નથી જવું, કોટ એટલે શું થાય કોસના છેદમાં સાઈન થાય. અને વાત શેની થાય છે 0 ડિગ્રી, તો કોસ 0 ની છેદમાં સાઈન 0, કોસ 0 એટલે 1 થાય, સાઈન 0 એટલે 0 થાય. 1/0 એટલે શું કીધું અવ્યાખ્યાયિત કીધું, તો અવ્યાખ્યાયિત છે, વિધાન સાચું છે. કારણ કે 1/0 વાળી સંખ્યા અસ્તિત્વ ધરાવે નહીં, તો એ સાચું છે. હવે આપણે શું સમજવાનું, બીજું અને ત્રીજું સેન્ટેન્સ સમજાવું. 11 સાયન્સનો કન્સેપ્ટ છે પણ અત્યારે શીખવાડી દઉં છું. હું એક વર્તુળ દોરું છું, સમજજો. એની ત્રિજ્યા કેટલી રાખું છું 1 રાખું છું. તો અહીંયાથી આ માપ કેટલું થયું 1, અહીંયાથી આ માપ કેટલું થયું 1, અહીંયાથી આ માપ કેટલું થયું 1, અને અહીંયાથી આ માપ કેટલું થયું 1, અને અહીંયાથી આ માપ કેટલું થયું 1. સમજી લો કે આ કેટલા ડિગ્રી છે 30 ડિગ્રી છે, આ કેટલા ડિગ્રી છે 45 ડિગ્રી છે, અને આ કેટલા ડિગ્રી છે આખું 60 ડિગ્રી છે, અને પછી વધતું જાય છે. હવે જે કહેવા માંગુ છું એ સમજજો કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થયો કે નહીં, આ પહેલો. હવે ત્રિકોણને હું અહીંયા દોરી નાખું તો આ રીતના કંઈક થયો. ખૂણો કેટલો હતો 30 નો હતો. કર્ણ તો કેટલો રહેશે આના માટે ના, કારણ કે ત્રિજ્યા તો એક જ છે ને. તો આ 1 થાય, આ 1 થાય, આ 1 થાય, આ 1 થાય. તો સામેની બાજુ આટલી હતી ને કર્ણ કેટલો હતો આટલો, તો સામેની બાજુ આ કંઈક હતી એ આટલી થઈ. હવે બીજો ત્રિકોણ લઈ લો, એમાં આપણે કેટલા ડિગ્રી થયો વધાર્યો એટલે 45 ડિગ્રી થયો, અને 45 થયો જો આટલું માપ વધ્યું ને, આ આટલું માપ હતું અહીંથી, આ કેટલું થયું વધ્યું. હવે આ કેટલું થયું 45 થયું, આ માપ કેવું થયું વધ્યું, અને આ તો એક જ રહ્યું ને, કારણ કે ત્રિજ્યા તો એક જ છે બધી જગ્યાએ વર્તુળમાં આમ ફરતી ફરતી. તો આના કરતા આ માપ મોટું થયું. પછી તમે શું કરો છો 60 લો છો, તો જો તો 60 માટે આટલું થયું માપ. હવે આ માપ એનથી મોટું થયું, આના કરતા મોટું આ, એના કરતા મોટું આ, અને 90 માટે છેક મોટું થઈ ગયું. જોકે ખરેખર 90 માટે ત્રિકોણ ન બને, પણ જે તમારી એક્સપ્લેનેશન છે ને એમાં કેવું કર્યું હોય કે આ રીતનો ત્રિકોણ લીધો હોય હાવ ઝીણો, એટલે કે 90 નહીં પણ 90 ની આજુબાજુનો કયો ખૂણો થાય એંગલ 89 માટે ખાલી એક્સપ્લેનેશન આપ્યું છે, પણ આપણે અહીંયા એક્સપ્લેનેશનમાં નથી જવાનું, અહીંયા ખાલી આપણે જ સમજવાનું છે. 30 માટે આટલું માપ હતું, 45 માટે 60 માટે. સામેની બાજુ વધતી ગઈ, કર્ણ તો બધે એક જ રહ્યો ને, તો sin 30 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે આટલું માપ ધારો કે x હતું તો x ના છેદમાં 1 એટલે x જ થયું. આ y લ્યો y ના છેદમાં 1 બરાબર y થયું, ના z લઈ લ્યો z ના છેદમાં 1 બરાબર z થયું. પણ x કરતા y મોટા છે ને y કરતા z મોટા છે, જેમ ખૂણો વધ્યો એમ sin થીટાનું મૂલ્ય વધતું ગયું. હવે તમે કહો કે આમ વધારવાને બદલે બે બાજુ વધારવી તો
પણ ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય ગમે તેમ વધારો તો મૂલ્યમાં ફેરફાર ન થાય એવું તમારે આવતું હતું, પણ આપણે એક્સપ્લેન કર્યું નથી કારણ કે એનો ઉપયોગ કરવાનો થયો નથી. સમરૂપ ત્રિકોણ વાળું જે ભણી ગયા એના ઉપરથી તમે આ ત્રિકોણ લો કે આ મોટો ત્રિકોણ લો કે આના માટે લ્યો કે આ 30નો ખૂણો હોય તો આનો ગમે તેવો મોટો ત્રિકોણ લેશો તો એના ગુણોત્તર તો સરખા જ રહેવાના છે. એટલે આવા કેસમાં આપણે જવાનું નથી. અને જશો તો તમે એક્ઝામ્પલ લઈને લેશો તો પણ ખૂણાનું મૂલ્ય વધારશો તો મૂલ્ય વધશે જ. પણ આપણે સમજવા માટે કયું એક્ઝામ્પલ સુટેબલ હતું? તો એક આ વસ્તુ વધારાની હતી, એમાં કંઈ ડિટેલમાં જવાનું નહોતું, પણ આપણે કીધું કે આ રીતે તમે સમજી શકો. ક્લિયર છે? તો અહીંયા આપણું સ્વાધ્યાય 8.2 પૂરું થાય ને ચેપ્ટર 8 પણ પૂરું થયું. કેટલા લેક્ચર થયા? ખાલી 3. એકમાં બેઝિક કન્સેપ્ટ, એકમાં સ્વાધ્યાય 8.1 અને એકમાં સ્વાધ્યાય 8.2. તો આટલું એક તૈયાર કરી નાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળનું ચેપ્ટર ભણીશું.